નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભારત વિકાસ પરિષદ ગોતા શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને ગૌરવશાળી વારસા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ભારત કો જાનો વિષય ઉપર પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિસ્તારની અગ્રણી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે આ મુજબની શાળાનો સમાવેશ થાય છે, જ્યાં ન્યૂ નવરંગ સ્કૂલ જગતપુર, સ્વામિનારાયણ ગુરુકુલ જુંડાલ, મુક્ત પુષ્પાંજલિ સ્કૂલ, વંદે માતરમ, SGVP છારોડી. આ સમગ્ર પરીક્ષાનું સંચાલન મયુરભાઈ ગૌર, વર્ષાબેન ગૌર, કિશોરભાઈ પંડ્યા, મીનાબેન પંડ્યા, બિપિનભાઈ સોની, પારુલબેન સોની, કૌશિકભાઈ વજારિયા, શૈલાબેન વજારિયા, પ્રહલાદભાઈ ઠક્કર, નિમિષાબેન પટેલ, જલ્પાબેન રાવલ, મોનાબેન પંચાલ, રાજેન્દ્રભાઈ શાહ અને રેખાબેન ગોહિલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભારત વિકાસ પરિષદ ગોતા શાખાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર રાણા દ્વારા તમામ સહભાગી શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પરિષદના હોદ્દેદારો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શું નામ છે તમારું? મારું નામ ધનસુરિયા પુનિત નરેશભાઈ છે. હું નવરંગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ખૂબ સરસ. આજે કોના દ્વારા પરીક્ષા લેવામાં આવી અહીંયા? આજે ભારત વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા લેવામાં આવી અને કયા નામથી પરીક્ષા આપી? ભારત કો જાનો. બરાબર. અને ભારત કો જાનો વાંચ્યા પછી, પરીક્ષા આપ્યા પછી કેવું લાગે છે? અમને પરીક્ષા આપ્યા બાદ એવું અમારા સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ વિશે ઘણું બધું જાણવા મળ્યું છે. બરાબર છે. અને છેલ્લે આ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, તો બધા વિદ્યાર્થીઓ માટે બધા વતી કેવું હોય તો શું કહી શકાય? કહી શકાય કે અમને આ પરીક્ષા દ્વારા ઘણું બધું જાણવા મળ્યું તથા અમને પરીક્ષા આપવાની તક મળી તેના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. એકવાર 3 તાળી સન્માન આપી દે સારા.